સ્ટેશનમાં અને બની જાઓ તમે ભિખારી. એના ઓલે ફોર્મ બોમ એવું કઈ ભરવાનું આવે સાહેબ? એટલે ના ના ના, એમાં તો કોઈ ફોર્મ ના ભરવાનો હોય. થોડી એક્ટિંગ, થોડી મજબૂરી, થોડી લાચારી ઇઝ ઇક્વલ ટુ ભિખારી. અને પાછો તારે જોડે થોડો ફાટેલો કપડો અને એક વાટકો લઈને આવી જવાનું, બસ બીજું કશું નહીં જોતું આપણે. અરે યાર પણ એવો ભિખારી જેવો ફાટેલો કપડો તો મારા જોડે સી જ નહીં. અરે કઈ વાંધો નહીં, તું એ કપડો પહેરી નાય, હું તને બનાવેલું ભિખારી જેવો કપડો. આ ચાલશે કપડો? આ ના ચાલે કપડો, ઉભો રહો તો હરખો કરી આલું. હેડ બા જો હું તને ભિખારી બનાવું. હવે લાગ્યો કમ્પ્લીટ ભિખારીનો ગેટઅપ. હજુ 1 મિનિટ ઉભો રહે. આ પકડ વાડકો. હજુ આમ થોડુંક આમ મેલું ખોલું કરી દે ને એટલે કમ્પ્લીટ ભિખારી જેવું લાગે. બરોબર, હવે ભિખારી બની ગયો તું. હજુ એક વસ્તુ આમાં ખૂટે છે, ઉભો રહે. જો આમાં છે ને આ રીતે પૈસા થોડાક રાખવાના, ખાલી વાટકે ભીખ નહીં માંગવાની, નહીં તો કોઈ ભીખ ના હાલે. પણ આમાં પરચુરન જોવો ને. અરે પરચુરણ રાખવાનું, પણ ખાલી ખખડાવવા પૂરતું. બાકી નોટો ઉપર રાખવાની. એ જોઈને 20-10ની નોટો હોય ને તો લોકો 10-20 રૂપિયા જ ભીખ હાલે, 50 રૂપિયા કોઈ ભીખ હાલે. પરચુરણ જોઈને લોકો 1-2 રૂપિયા જ નોખશે. યાર તને ભીખ માંગવાની જગ્યા હવે બતાવી દઉં. અરે શેઠ, તમે ભિખારી કેમ લાગો છો? આ નવો બિઝનેસ ચાલુ કર્યો. આ બિઝનેસ તું સંભાળજે, રાતે આવીને હિસાબ લઈ જાય અમુક. જો આપણા ભિખારીનો સોંગ છે, કોઈ 2-5 રૂપિયા આલે એનો ઘર સંસાર સારો ચાલે.